હાય ફ્રેન્ડ્સ, જય અંબે તમને. હું સુફાલી પટેલ સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત કરું છું. તો આજે હું તમને એક નવી જ વાનગી શીખવાડીશ. તો ચાલો શરૂ કરીએ. તો આ ફ્લાવર લીધું છે. હવે હું એક તપેલીમાં પહેલાં પાણી લઈ લઈશ. હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું. આ થોડું ગરમ પાણી લીધું છે મેં, અને ગેસ ચાલુ કરી દીધો છે. હવે પાણી થાય છે ત્યાં સુધી આ લસણ, મરચાં અને આદુની પેસ્ટ કરી લઈશ. હવે આ પાણી થઈ ગયું છે તો આપણે એક ચમચી એમાં મીઠું એડ કરી દેવાનું. અને આ ફ્લાવર જે ધોઈને લીધું છે મેં એ બધું એમાં એડ કરી દઈશ. હવે આપણે એને 2-5 મિનિટ ઉકળવા દેવાનું, જેથી ફ્લાવર ચોખ્ખું થઈ જાય, અંદર જીની જીવાત, કીડા, ધૂળ જે કંઈ હોય ને એ બધું નીકળી જાય. હવે આપણે ફ્લાવરને એ કરે 5 મિનિટ થઈ ગયા છે, એટલે હવે એને કાઢી લઈશું. હવે કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ ઉમેરી દેવાનું. હવે તેલ થાય એટલે 1 ચમચી જીરું એડ કરી દેવાનું, અને થોડી રાઈ એડ કરી દેવાની. એ થાય એટલે આદુ લસણ મરચાંની જે આપણે પેસ્ટ કરી હતી ને એ એડ કરી દેવાની. આ તજ લવિંગ મરીનો થોડો પાવડર છે એ પણ એડ કરી દઈશું. અને એની જોડે જ આ તુવેરના દાણા લીધા છે આવી રીતે, એ આપણે એડ કરી દેવાના. સૂકા મસાલા અત્યારે આપણે નહીં એડ કરીએ, આને થવા જ દઈશું અત્યારે. હવે આપણે થોડું પાણી એડ કરી દેવાનું આમાં, અને એને ઢાંકીને થવા દઈશું. હવે આ ફ્લાવર જે આપણે પાણીમાં એ કર્યું હતું ને એમાં આપણે થોડુંક મીઠું એડ કરી દેવાનું. વધારે નહીં એડ કરવાનું, થોડુંક કરીશું. હળદર, કલરવાળું મરચું, અને આ ધાણાનો પાવડર, જીરાનો પાવડર એડ કરવાનો. આ 1 ચમચી દહીં છે, જે બહુ ખાટું નથી, મીડિયમ છે, એ લઈ લેવાનો. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું. આપણે વઘારમાં પણ થોડુંક મરચું હળદર નાખીશું, એટલે અત્યારે મેં થોડુંક ઓછું જ રાખ્યું છે. હવે આને આપણે 2-5 મિનિટ પેલા દાણા થાય છે ત્યાં સુધી રવા દઈશું. હવે આપણે આને ખોલી અને તુવેરમાં દાણાના ભાગનું મીઠું નાખી દેવાનું, વધારે નહીં એડ કરવાનું.
દાણા હજી બાકી કાચા છે, હજુ થોડાક એને થવા દઈશું. હવે દાણા થઈ ગયા છે, કચરા ચડી ગયા છે. આ સ્ટેજ પર આપણે ફ્લાવર એડ કરી દેવાનું. અને આમાં આપણે પહેલાં મસાલા પણ હવે કરી દઈશું એડ. તો આ તીખું મરચું છે, અને કલરવાળું મરચું છે. મીઠું તો આપણે એડ કરી દીધું હતું, એટલે હવે મીઠું નહીં એડ કરવાનું. અને આ બધું હવે મિક્સ કરી લેવાનું. હવે આપણે ફ્લાવર ચડતા સુધી એને રવા દેવાનું. હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે આજની ટિપ્સમાં એવું છે કે જો ગમે ત્યારે આવી શાકમાં પાણી રેડવાનું થાય ને, ગ્રેવી બનાવતા કે શાક સબ્જી કોઈ બી બનાવતા રસાવાળી, તો એમાં ક્યારેય ઠંડુ પાણી નહીં એડ કરવાનું, ગરમ પાણી હંમેશા એડ કરવાનું. તો શું થશે કે સબ્જી જે હશે ને તો એને કૂક થવાનું પ્રોસિજરમાં મોડું નહીં થાય અને સોફ્ટ પણ રહેશે ને જલ્દી થઈ જશે. હવે આપણે આને ઢાંકીને થવા દઈશું. તો હવે આપણે જોઈ લઈએ. તો જો સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની. ખાંડ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો જ કરજો, નહીં તો સ્કીપ કરી દેજો. અને આ ધાણા છે. હવે આપણે બધું હલાવી લેવાનું. શાકની સુગંધ પણ ખૂબ સરસ આવે છે, અને આ શાક ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો તમે આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો જો હું તમને નજીકથી બતાવું. જો તમે જોઈ શકો છો. જોઈ. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં એને લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણું ફ્લાવરનું સબ્જી રેડી છે. તો તમે જોઈ શકો છો કે કલર ટેસ્ટ વાઇઝ પણ ખૂબ સરસ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.